હેલો ફ્રેન્ડ્સ, હવે આપણે એકવાર ફરીથી ટેક્સ્ટબુક તરફ વળીએ. ટેક્સ્ટબુકની અંદર યુનિટ 6 જેમાં એક રીડ આપવામાં આવેલું છે. રીડનું નામ છે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. બરાબર, સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. લેસન શાના વિશે છે એની થોડી માહિતી આપી દઉં. આ રીડની અંદર તમને અહીં ચિત્રમાં દેખાય છે દુનિયાના એક ખૂબ જ મહાન હસ્તી જે ખૂબ જ નાની ઉંમરથી, જન્મથી ખૂબ જ નાની ઉંમરથી, એટલે 1 વર્ષ કરતાં પણ નાની ઉંમરથી એ અંધ અને બહેરા હતા, એટલે કે આંધળા અને બહેરા હતા, એવા હેલન કેલર વિશે આપેલું છે. આ હેલન કેલર અંધ હોવા છતાં તેઓ સામાન્ય વિદ્યાર્થીની જેમ કોલેજનો અભ્યાસ કર્યો, ગ્રેજ્યુએટ થયા. બરાબર, ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યા પછી જે કોલેજમાંથી ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું ત્યાં જ પ્રોફેસર તરીકે જોડાયા. દુનિયાની પ્રથમ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ આમનું નામ છે કે દુનિયાની પ્રથમ એવી વ્યક્તિ છે કે જે આંધળી અને બહેરી હોવા છતાં એ આર્ટ્સ ફેકલ્ટીની અંદર ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું. બરાબર. આ ઉપરાંત હેલન કેલરની બીજી કેટલીક સિદ્ધિઓ છે કે તેઓ પ્રોફેસર હોવા ઉપરાંત એક ખૂબ જ સારા એવા અમેરિકન રાજકીય નેતા હતા, રાજકારણી હતા. બરાબર. અમેરિકાના ન્યુયોર્ક શહેરની અંદર તેઓ ઘણીવાર MLA તરીકે ચૂંટાઈ આવેલા છે. તો એમની આ રાજકીય કારકિર્દી દરમિયાન જ એમણે વર્કર્સને, ન્યુયોર્ક શહેરની અંદર વર્કર્સને એક સ્પીચ આપેલી હતી. એ સ્પીચ અહીં આપવામાં આવી છે. બરાબર, એક જાહેર સંબોધન કરેલું હતું ન્યુયોર્ક શહેરની અંદર. એ ભાષણના કેટલાક અંશ અહીં આપવામાં આવેલો છે. એક લોકશાહી દેશની અંદર કારીગર વર્ગ, મજૂર વર્ગ જે છે, વર્કર્સ જે છે, એમની શું કન્ડિશન હોય છે, શું હાલત હોય છે, એને ખૂબ જ સારી રીતે ચિતાર હેલન કેલરે 1916માં આપેલો હતો, જે આજે પણ એટલો જ સાચો છે. તો તમે લેસનને જેમ સમજતા જશો એ પ્રમાણે તમને ખ્યાલ આવતો જશે કે એક લોકશાહી દેશની અંદર શું સ્થિતિ હોય, ને એ જ સ્થિતિ આજે આપણા દેશમાં પણ છે. દુનિયાના દરેક લોકશાહી દેશમાં આ સ્થિતિ હોય. ઓકે મિત્રો, આ ઉપરાંત લેસનનું મહત્વ સમજાવી દઉં કે લેસન એક ભાષણ છે, હેલન કેલરનું ભાષણ જે સ્પીચ છે. એટલે સ્પીચની અંદર આવતા શબ્દો થોડાક અઘરા છે, એટલે વર્ડ્સ પર ખાસ ધ્યાન આપજો. હું તમને દરેક વર્ડ્સ, દરેક સ્પેલિંગ, એક્ઝામલક્ષી જે સ્પેલિંગના સિમિલર વર્ડ્સ ઇમ્પોર્ટન્ટ છે એ બધું હું લખીને તમને સેન્ડ કરીશ જ. પણ તેમ છતાં લેસન ઉપર પૂરતું ધ્યાન આપજો, જેથી કરીને એના ટ્રુ ફોલ્સ, પેરેગ્રાફ પરથી આવતા સવાલ જવાબ, ખાસ કરીને આ લેસનની શોર્ટ નોટ જેને સમજવી ખૂબ જ અઘરી થશે, મોડે કરવી થોડીક મહેનત માગશે. અઘરી મતલબ મહેનત માગશે, હું સમજાવીશ તો ખરો જ, પણ એ મહેનત માગશે તમારી પાસે, એની વાક્ય રચનાઓ થોડી. તો એ શોર્ટ નોટ્સ અને એ ઉપરાંત વોકેબ્યુલરીની જે ખાલી જગ્યાઓ પૂરાય એના જો માર્ક્સ કવર કરવા હોય તો એના માટે આ લેસનને ધ્યાનમાં લેવું જરૂરી છે. તો જુઓ હવે યુનિટ 6નું રીડ 1, જેનું નામ છે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. હવે જેવું લખેલું છે ને એવું ભાષાંતર નહીં કરવાનું. આ લેસન અર્થ થાય છે યુદ્ધ સામે હડતાલ. હડતાલની વિરુદ્ધમાં યુદ્ધ એવું નથી, યુદ્ધની વિરુદ્ધમાં હડતાલ, એટલે યુદ્ધ સામે હડતાલ. શું પરિસ્થિતિ છે? તો સિચ્યુએશન એવી છે કે વર્લ્ડ વોરનો સમય છે, દુનિયાની અંદર વર્લ્ડ વોર ચાલી રહી છે 1916 દરમિયાન. અને એ સમયે અમેરિકન રાજકીય નેતાઓ અમેરિકાના જે કારીગર વર્ગ છે એ કારીગર વર્ગને સેનાનો ભાગ બનવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. એમને પોતાના ભાષણોમાં જે કારીગર વર્ગ છે એમને ઉશ્કેરી રહ્યા છે કે તમે તમારું પગાર, વેતન કે તમારી બેઝિક જે સુવિધાઓ જોઈએ છે, પાયાની સુવિધાઓ જે જોઈએ છે એની માંગણી કરવાનું બંધ કરી દો અને હમણાં હાલ દેશભક્તિ તમારી અંદર જગાડો અને સેનાનો ભાગ બનો. અને હેલન આ કારીગરોને, આ રાજકીય નેતાઓ જે ભરમાવી રહ્યા છે એમની વાતોમાં, જે ભ્રામક વાતો કરી રહ્યા છે, એમાંથી બહાર કાઢવા માટે એણે આ સ્પીચ આપી છે. ક્યાં આપી છે તો એ સ્થળનું નામ આપેલું છે, અહીંયા નીચે લખેલું છે, સ્પીચ બાય હેલન કેલર એટ કાર્નેગી હોલ, ન્યુયોર્ક સિટી, જાન્યુઆરી 5, 1916. આ ભાષણ હેલન કેલર દ્વારા અમેરિકાના ન્યુયોર્ક શહેરની અંદર કાર્નેગી હોલની અંદર
5મી જાન્યુઆરી 1916ના રોજ આપવામાં આવેલી છે. ઓકે મિત્રો, તો હવે જરાક એની સ્પીચ જોઈએ, એના વર્ડ્સ પર ધ્યાન આપજો. To begin with, I have a word to say to my good friends, the editors and the others who are moved to pity me. બરાબર. શરૂઆતનો પહેલો પેરેગ્રાફ શાના વિશે છે હું તમને થોડી માહિતી આપી દઉં. તો અમેરિકાની અંદર આ એક ખૂબ જ સફળ એવી રાજકીય નેતા હતી જે હંમેશા લોકોની ભલાઈનું કામ કરતી, સમાજ સેવાનું કામ કરે એવા એક રાજકીય નેતા હતા. નિસ્વાર્થ સેવા કરે ને એવા રાજકીય નેતા. ખાસ કરીને જે શોષિત વર્ગ હતો, ગરીબ વર્ગ, પછાત વર્ગ, બરાબર, એવા લોકોના ભલાઈનું કામ કરે, એમને હક મળે, એમના હક માટે લડે એવા નેતા હતા. અને એના કારણે જ જે બાકીના રાજકીય પક્ષના નેતાઓ હતા અમેરિકાના, એ લોકો આ હેલનનો વિરોધ કરતા હતા અને એની ઉપર બ્લેમ કરતા હતા, આરોપ મૂકતા હતા. શું આરોપ મૂકતા હતા? એ લોકો પ્રજાને એવું સમજાવતા હતા કે હેલનને લોકો કેમ મત આપીને ચૂંટી કાઢે છે, કારણ એ આંધળી અને બહેરી છે, એની ઉપર દયા ખાઈને લોકો એને મત આપે છે. તો હેલન સૌથી, અને એ ઉપરાંત એની ઉપર બીજા પણ કેટલાક આરોપ કરવામાં આવેલા જે તમને આ પેરેગ્રાફમાં સમજવા મળશે. તો એનો જવાબ પહેલાં તો હેલન એ લોકોને આપે છે જે એની ઉપર આરોપ કરી રહી છે. તો ફર્સ્ટ પેરેગ્રાફમાં એની ઉપર જે આરોપો થયા છે અમેરિકાની અંદર, જે રાજકીય નેતાઓ અને ઉદ્યોગપતિઓએ જે આરોપ કરેલા છે એમને હેલન જવાબ આપી રહી છે. એની શરૂઆત જો સ્પીચની, એણે પોતાના વિરોધકો, એની ઉપર આરોપ મૂકનારાઓને શું કહ્યું છે? ટુ બિગિન વિથ, આઈ હેવ અ વર્ડ ટુ સે ટુ માય ગુડ ફ્રેન્ડ્સ. એણે કહ્યું કે મારા ભાષણની શરૂઆતમાં હું કહું તો મારી પાસે મારા સારા એવા મિત્રો, મારા ગુડ ફ્રેન્ડ્સ જે છે, જેમણે મારી ભલાઈની બહુ ચિંતા છે, બરાબર, એવા મારા સારા મિત્રોને હું થોડાક શબ્દોમાં કંઈક કહેવા માગું છું. ધ એડિટર્સ, મારા એવા સારા મિત્રો, ન્યૂઝપેપર એટલે કે છાપાના તંત્રીઓ, એડિટર્સ, અને એવા બીજા કેટલાક લોકો કે જેમને મારી ઉપર દયા આવે છે. અહીંયા જે શબ્દ લખેલો છે મૂડ ટુ પીટી, મૂડ ટુ પીટીનો અર્થ થાય છે દયા બતાવવી, કોઈની ઉપર દયા દાખવવી, બિચારા સમજીએ આપણે એવું. તો એવા મિત્રોને હું થોડાક શબ્દો કહેવા માગું છું. એકવાર પાછો સમજાવું છું વાક્ય. હું મારા ભાષણની શરૂઆતમાં, ટુ બિગિન વિથ આઈ હેવ અ વર્ડ, હું મારા ભાષણની શરૂઆતમાં મારી ભલાઈ ઈચ્છતા એવા મારા સારા મિત્રો, ન્યૂઝપેપરના છાપાના તંત્રીઓ અને મારા બીજા કેટલાક મિત્રો કે જેમણે મારી ઉપર દયા આવે છે, મારી ઉપર દયા દાખવી રહ્યા છે, હું દરેકને થોડાક શબ્દોમાં કંઈક કહેવા માગું છું. સમ પીપલ આર ગ્રીવડ because they imagine I am in the hands of unprincipled person who persuade me to adopt unpopular cause and make me the mouthpiece of their propaganda. બરાબર, આ એક જ વાક્ય છે, સમથી માંડીને પ્રોપેગેન્ડા સુધી. પહેલાં થોડાક શબ્દોના અર્થ હું તમને સમજાવી દઉં. અહીંયા ગ્રીવ શબ્દ જે આપેલો છે, ગ્રીવ, આનો અર્થ થાય છે દુઃખી થવું, બરાબર, દુઃખી થવું, બરાબર, બીકમ સેડ. અનપ્રિન્સિપલ એટલે અનૈતિક, જે અનૈતિક લોકો છે તે. પરસ્વેડનો અર્થ થાય છે સમજાવવું, બરાબર, સમજૂતી આપવી. એડોપ્ટ એટલે સ્વીકાર કરી લેવું. અનપોપ્યુલરનો અર્થ થાય છે બિન પ્રચલિત, બરાબર, જે કામના ન હોય તેવા. માઉથપીસનો અર્થ થાય છે પ્રચાર કરનાર, પ્રચારક, બરાબર. અને પ્રોપેગેન્ડાનો અર્થ થાય છે એમના જે મુખ્ય પ્રચારના વાક્યો હોય, બરાબર, મુખ્ય પ્રચારના જે હેતુ હોય તે, એટલે પ્રચાર જ કહેવાય એને, પ્રોપેગેન્ડા એટલે, બરાબર. તો હવે આખું વાક્ય સમજાવું છું. સમ પીપલ આર ગ્રીવડ. હેલન કહે છે કે કેટલાક લોકો દુઃખી થઈ રહ્યા છે મને જોઈને. સમ પીપલ આર ગ્રીવડ બીકોઝ દે ઇમેજિન, કારણ કે તેઓ એવી કલ્પના કરે છે, આઈ એમ ઇન ધ હેન્ડ્સ ઓફ અનપ્રિન્સિપલ પર્સન. શું માને છે એ લોકો મને? તો કે હું કેટલાક અનૈતિક લોકો, એવા લોકો કે જેઓ અમેરિકાનું ભલું નથી ઈચ્છતા, અમેરિકન પ્રજાનું ભલું નથી ઈચ્છતા, એવા કેટલાક લોકોના હાથની હું કઠપુતલી બની ગઈ છું. હેન્ડ્સ ઓફ અનપ્રિન્સિપલ પર્સન્સ, આનો અર્થ થાય છે અનૈતિક લોકો, સિદ્ધાંત વિનાના લોકોના
હાથની કઠપુતલી બનવી. હુ પરસ્વેડ મી, અને એવા લોકો મને એવું સમજાવે છે, ટુ એડોપ્ટ અનપોપ્યુલર કોઝિસ, કે હું એ બિન પ્રચલિત કારણોને સ્વીકારું. એટલે અમેરિકાના ભલાઈના ન હોય, અમેરિકાના વિરુદ્ધમાં હોય એવા કારણોને હું સ્વીકારું. એન્ડ મેક મી ધ માઉથપીસ ઓફ ધેર પ્રોપેગેન્ડા, અને તેઓ મને તેમના પ્રચારનો માધ્યમ સમજે છે. એટલે કેટલાક લોકો એવું માને છે કે હું કેટલાક સિદ્ધાંત વિનાના અનૈતિક લોકોના પ્રચારનું માધ્યમ છું. હું ચૂંટણીઓ દરમિયાન, ઇલેક્શન દરમિયાન એવા બિન પ્રચલિત કારણો, જે વિરોધીઓ છે, દેશનું ભલું નથી ઈચ્છતા, એવા લોકોના પ્રચાર હું કરી રહી છું. તો એવું જે લોકો મને માની રહ્યા છે, જે લોકો મને આવી સમજી રહ્યા છે, હું એમને કહેવા માગું છું. નાઉ લેટ ઇટ બી અન્ડરસ્ટુડ વન્સ. તો હું એકવાર, હેલન હવે જાણે વોર્નિંગ આપતી હોય, ચેતવણી આપતી હોય એવા શબ્દોમાં કહે છે કે હું આવા દરેક લોકોને, બરાબર, હું આવા દરેક લોકોને એકવાર સમજાવી દેવા માગું છું. એકવાર સમજાવી દેવા, લેટ ઇટ બી અન્ડરસ્ટુડ વન્સ, હું એકવાર એમને સમજાવી દેવા માગું છું. એન્ડ ફોર ઓલ ધેટ આઈ ડુ નોટ વોન્ટ ધેર પીટી, અને એ દરેક વ્યક્તિને હું કહેવા માગું છું જે લોકો મારી ઉપર દયા દાખવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, તો એમને કહી દઉં કે મારે તમારી દયાની કોઈ જરૂર નથી. બરાબર, હું ભલે આંધળી અને બહેરી છું, પણ મારે તમારી દયાની કોઈ જરૂર નથી. હું તમારી દયા પર જીવવા માંગતી નથી. આઈ વુડ નોટ ચેન્જ પ્લેસીસ વિથ વન ઓફ ધેમ. બરાબર, હેલન પોતે એક રાજકીય વ્યક્તિ હતા, રાજકારણી હતા. હવે રાજકારણી વ્યક્તિઓ એટલે એના પણ કેટલાક કોઈ કોન્ટેક્સ હોય યાર. એમને એમ લોકો કામ કર્યા વગર કોઈને ચૂંટી નહીં કાઢે. લોકશાહી તંત્રની અંદર લોકો કામ જોઈએ અને એ પ્રમાણે ચૂંટી કાઢતા હોય છે, ઇલેક્ટ કરતા હોય છે. તો અહીંયા હેલને પણ કંઈક એવું લોકોની ભલાઈનું કામ કર્યું હશે, ત્યારે ન્યુયોર્કના લોકો એને વારંવાર એને પોતાના નેતા તરીકે ચૂંટી કાઢે છે. બરાબર, તો અહીંયા હેલન કહે છે કે આઈ વુડ નોટ ચેન્જ પ્લેસીસ વિથ વન ઓફ ધેમ. હેલન કહે છે કે હું તમારા જેવી બનવાનું, હું તમારું સ્થાન નથી લેવા માંગતી. એટલે બાકીના, તમે કોઈ પણ લોકશાહી દેશની અંદર જુઓ તમે, તો લોકો છે ને ચૂંટણી પહેલાં મોટા મોટા વાયદાઓ કરતા હોય. રાજકીય નેતાઓ શું કરે, ચૂંટણીઓ પહેલાં મોટા મોટા વાયદાઓ કરે, પણ એકવાર એમને સત્તા મળી જાય, ચેર પર બેસી જાય, પછી 5 વર્ષ સુધી એ વાયદા પૂરા જ નહીં થાય. બરાબર, જે લોકો હાથ જોડીને તમારી આસપાસ આવે મત માગવા માટે, એ જ લોકો 5 વર્ષ દરમિયાન એમને આપણે મળવું હોય, જાહેર સામાન્ય જનતાને એ નેતાઓને મળવું હોય, તો એપોઇન્ટમેન્ટ લેવી પડે, કાં તો મળે પણ નહીં. બરાબર, સાહેબ હાજર નથી એવા જવાબ સાંભળવા મળે. તો હેલન કહે છે કે હું તમારા જેવી બનવા માંગતી નથી, મારે તમારું સ્થાન લેવું નથી. આઈ નો વોટ આઈ એમ ટોકિંગ અબાઉટ. અને હેલન કહે છે કે હું ખૂબ જ સારી રીતે જાણું છું કે હું શાની વાત કરી રહી છું, હું શું બોલી રહી છું, એનું મને પૂરું ભાન છે. બરાબર, હું બરાબર સમજી રહી છું. માય સોર્સિસ ઓફ ઇન્ફોર્મેશન આર એઝ ગુડ એન્ડ રિલાયબલ એઝ એનીબડીઝ એલ્સ. હેલનને કહેવું છે કે તમારી પાસે કે અન્ય કોઈ વ્યક્તિ પાસે માહિતીના જે સ્ત્રોત છે, એટલે કોઈ અન્ય પક્ષના કે બીજા દેશની અંદર કે પોતાના દેશની અંદર શું ચાલી રહ્યું છે, એ માહિતીના સ્ત્રોત જે છે, એ માહિતીના સ્ત્રોત તમારી પાસે જેટલા વિશ્વાસપાત્ર અને સારા સ્ત્રોત છે, એટલા જ સારા અને વિશ્વાસપાત્ર આધારભૂત સ્ત્રોત મારી પાસે પણ છે જ. એટલે કે તમને જો મારા વિશે માહિતી મળતી હોય, તો હું પણ તમારા વિશે ઘણું બધું જાણું જ છું. બરાબર ને? આજે રાહુલ ગાંધી વિશે, ધારો કે રાહુલ ગાંધી વિશે નરેન્દ્ર મોદીને કંઈક વાતો ખબર હોય, તો નરેન્દ્ર મોદી વિશે પણ રાહુલ ગાંધી કે કોંગ્રેસ પક્ષને કંઈક ને કંઈક ખબર હશે જ. બરાબર, માહિતી હોય જ છે એમને પણ. તો એવી જ વાત હેલન પણ કરી છે. એને 1916માં આ વાત કરી છે. એને ચેતવી રહી છે જે લોકો એની પર આરોપ કરી રહ્યા છે કે જો તમને મારા વિશે કંઈક માહિતી મળતી હોય, કે તમારી પાસે જે માહિતીના સ્ત્રોત છે, તો એટલા જ સારા માહિતીના સ્ત્રોત મારી પાસે પણ છે, એટલા જ ભરોસાપાત્ર મારા સ્ત્રોત પણ છે જ. બરાબર, જે મને સાચી જ માહિતી આપે છે. આઈ હેવ પેપર્સ એન્ડ મેગેઝિન્સ ફ્રોમ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની એન્ડ ઓસ્ટ્રિયા that I can read myself. બરાબર, આ વાક્યને જરા સમજો. હેલન કહે છે કે આઈ હેવ પેપર્સ. હેલન કહે છે કે મારા ત્યાં પણ સમાચાર પત્ર આવે જ છે, સામાયિકો, મેગેઝિન્સ પણ આવે જ છે. ક્યાંથી? તો કે અમેરિકાના જે બાકીના દેશો હતા, જે મુખ્ય એ સમયના, જે જ્યારે વર્લ્ડ વોર ચાલતી હતી, એ સમયના મુખ્ય દેશો હતા ઇંગ્લેન્ડ, અમેરિકા, ફ્રાન્સ, જર્મની અને ઓસ્ટ્રિયા. આમાં ઇંગ્લેન્ડ અને અમેરિકા એક બાજુ, જ્યારે ફ્રાન્સ, જર્મની અને ઓસ્ટ્રિયા એક બાજુ હતા. અને જર્મની, ઓસ્ટ્રિયા અને ફ્રાન્સ એ ત્રણ ઇંગ્લેન્ડ અને અમેરિકાના દુશ્મન. બરાબર,
તો હેલન એવું કહે છે કે મારી પાસે પણ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ અને જર્મની અને ઓસ્ટ્રિયા જેવા દેશોના સમાચાર પત્રો અને સામયિકો આવે છે અને હું જાતે જ વાંચું છું. મેં તમને અગાઉ સમજાવ્યું છે કે હેલન આંધળી અને બહેરી હોવા છતાં એ ગ્રેજ્યુએટ થઈ હતી. તમારા મારા જેવા સામાન્ય વ્યક્તિ વિદ્યાર્થીઓની વચ્ચે જ બેસીને એ ભણી છે, બરાબર. એણે બ્રેલ લિપિ પણ શીખી છે અને સામાન્ય ભાષા પણ પેલા ઉપસેલા અક્ષરો હોય, ઘાટા અક્ષરો, એ સ્પર્શ કરીને વાંચી શકતી. તો હેલન કહે છે કે આ ચાર દેશો, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની અને ઓસ્ટ્રિયા, એ ચાર દેશોના ન્યૂઝપેપર રોજના મારી પાસે આવે છે, હું મેળવું છું અને હું વાંચું છું અને મને ખબર જ છે કે આપણા જે દુશ્મન દેશો છે કે મિત્ર દેશો જે છે એ દેશોમાં શું ચાલી રહ્યું છે એ મને પોતાને ખબર છે. મારે કોઈની જરૂર પડતી નથી કે કોઈ મને ગમે તેવી ભ્રામક વાતો કહી દે અને હું એ વાતોને માની લઉં. નોટ ઓલ ધ એડિટર્સ આઈ હેવ મેટ કેન ડૂ દેટ. અને હેલન સાથે એવું પણ કહે છે કે જે સમાચાર પત્રના જે તંત્રીઓ, અમેરિકાના સમાચાર પત્રના જે તંત્રીઓ મારી ઉપર આરોપ મૂકે છે, બરાબર, તો હું એમને કહી દઉં, એમને જણાવી દઉં કે મારી પાસે જે આ 4 દેશોના જે સમાચાર પત્રો આવે છે એ મને ખાતરી છે કે તમારી પાસે આવતા નથી, બરાબર. તેઓ મારી જેમ એ સમાચાર પત્રો મેળવતા નહીં હોય. નોટ ઓલ ધ એડિટર્સ આઈ હેવ મેડ કેન ડૂ દેટ. ને હું માનું છું કે એ બધા જ તંત્રીઓ હું જે કરી શકું છું એ કરતા નહીં હોય. ક્વાઇટ અ નંબર ઓફ ધેમ હેવ ટુ ટેક ધેર ફ્રેન્ચ એન્ડ જર્મન સેકન્ડ હેન્ડ. હેલન કહે છે કે મને ખાતરી છે કે એમાંથી કેટલાક જ એવા તંત્રીઓ હશે કે જેમની પાસે ફ્રાન્સ અને જર્મન ભાષાના સમાચાર પત્રો આવે છે. ફ્રેન્ચ અને જર્મન ભાષાના, એટલે કે ફ્રાન્સ અને જર્મની દેશથી સમાચાર પત્રો મેળવે છે. પણ એ કયા સમાચાર પત્રો? એ જૂના, સેકન્ડ હેન્ડ, એટલે કે ગઈકાલના ન્યૂઝપેપર એમને આજે મળતા હોય, બરાબર. તમારી પાસે કદાચ સેકન્ડ હેન્ડ ન્યૂઝપેપર કેટલાક તંત્રીઓ મેળવતા હશે બીજા આ ફ્રાન્સ અને જર્મની જેવા દુશ્મન દેશોના, બરાબર. જ્યારે હેલન પોતાની વાત કરે છે, નો આઈ વિલ નોટ ડિપ્રિસિએટ ધ એડિટર્સ, એટલે હેલન કહે છે મારી પાસે તો રોજના સમાચાર રોજ આવી જાય છે, બરાબર, અને હું જાતે જ વાંચું છું. જ્યારે મારા જે બીજા તંત્રી મિત્રો છે અમેરિકાના, એ લોકો સેકન્ડ હેન્ડ ન્યૂઝપેપર વાંચે. સાથે હેલન એવું પણ સમજાવે છે કે નો આઈ વિલ નોટ ડિપ્રિસિએટ ધ એડિટર્સ. ડિપ્રિસિએટનો અર્થ થાય છે અપમાનિત કરવું, અવમૂલ્યન કરવું. હેલન કહે છે કે ના, હું આવું કહીને કે એ લોકો જૂના પેપરો વાંચે છે અને મારી પાસે તાજા સમાચાર આવે છે, હું આવું કહીને હું મારા એ તંત્રી મિત્રોનું અપમાન નથી કરવા માગતી, હું એમનું અવમૂલ્યન કરવા નથી માગતી, બરાબર. દે આર એન ઓવરવર્કડ, મિસઅન્ડરસ્ટુડ ક્લાસ. પણ ખરેખર હું એમને કહેવા માગું છું કે આ જે વર્ગ છે, જે મારો વિરોધ કરી રહ્યા છે, જે મારા વિશે ખોટી ખોટી વાતો એમના સમાચાર પત્રોની અંદર છાપી રહ્યા છે, તો તેઓ કેવા લોકો છે? તેઓ ઓવરવર્ક, તેઓ કામના બોજથી દબાયેલા લોકો છે, મિસઅન્ડરસ્ટુડ છે, એ ગેરમાર્ગે દોરાયેલા લોકો છે. એમને કોઈ પક્ષ દ્વારા કે કોઈ બીજા લોકો દ્વારા, ખોટા સ્ત્રોત દ્વારા એમને એવું કહી દેવામાં આવે છે કે હેલન ખોટા પ્રચાર કરી રહી છે, કે હેલન લોકોને ખોટા માર્ગે દોરી રહી છે, અને લોકો એ વાતોને માની લે છે, કોઈ તપાસ નથી કરતા અને એ જ વસ્તુ એમના સમાચાર પત્રોમાં છાપી દે છે. તો એવા લોકોને હું માફ કરી દઉં છું. લેટ ધેમ રિમેમ્બર. સાથે એવું પણ કહે છે કે એમને આ વાત યાદ રાખવી જોઈએ. though that I cannot see the fire at the end of their cigarettes. બરાબર, બહુ સરસ વાક્ય બોલે છે, આ સમજવા જેવું છે વાક્ય. શું કહે છે હેલન? નો લેટ ધેમ રિમેમ્બર. તેમણે આ એક વાત યાદ રાખવી જોઈએ. જેઓ મારા વિશે ખોટી વાતો છાપે છે, એમણે આ વાત યાદ રાખવી જોઈએ. though that if I cannot see the fire at the end of their cigarette. અમેરિકન લોકો સિગરેટ પીએ તો એ કહે છે કે જો ભલે હું એમના સિગરેટની આગળની આગને, એ જે જ્વાળા સળગે, એ જ્વાળાને હું ભલે જોઈ ન શકતી હોય, બરાબર, સિગરેટનો સળગતો છેડો હું જોઈ શકતી ન હોઉં, નાઇધર કેન ધે થ્રેડ અ નીડલ ઇન ધ ડાર્ક, તો એ લોકો પણ અંધારામાં સોયની અંદર દોરો પરોવી શકતા નથી, બરાબર. તો જે કામ હું નથી કરી શકતી, તો કેટલાક એવા કામો પણ છે કે એ લોકો પણ કરે, ભલે આ આંખો છે એમને, છતાં કેટલાક કામ એવા છે કે જે તેઓ પણ કરી શકતા નથી, બરાબર. તો હેલન કહે છે કે મને વિચારી સમજવાની કોઈ જરૂર
નથી. ઓલ આઈ આસ્ક જેન્ટલમેન ઇઝ, જો પોતાના વિરોધીઓ છે છતાં હેલન એ લોકોને શું કહીને સંબોધે છે? જેન્ટલમેન કહીને સંબોધે છે. ઓલ આઈ આસ્ક, હું તો ફક્ત એટલું જ આ સજ્જન લોકોને કહેવા માંગુ છું કે ઇઝ અ ફેરફિલ્ડ એન્ડ નો ફેવર. ફેરફિલ્ડ એન્ડ નો ફેવર એટલે હેલન શું કહે છે કે હું તો માત્ર એટલું જ કહેવા માંગુ છું કે સજ્જન મિત્રો, એક નિષ્પક્ષ અને તરફેણ વગરના ક્ષેત્રની હું અપેક્ષા કરું છું. એટલે લડો, તમે વિરોધ કરો, પણ નિષ્પક્ષ કરો, ખોટી વાતો નહીં ફેલાવો, બરાબર, અને એમાં કોઈ બાંધછોડ નહીં કરો, નો ફેવર, બરાબર. આઈ હેવ એન્ટર્ડ ધ ફાઇટ અગેન્સ્ટ પ્રિપેર્ડનેસ એન્ડ અગેન્સ્ટ ધ ઇકોનોમિક સિસ્ટમ અંડર વિચ વી લીવ. અને હેલન કહે છે હવે પાઠ તરફ એ જાય છે, પોતાની પર વિરોધ, એના પોતાના જે વિરોધો હતા એની પર જે બ્લેમ થઈ રહ્યા હતા એમને તો એણે જવાબ આપી દીધો આ ફકરાની અંદર. હવે જેના ઉપર એણે આ કારીગરોને ભેગા કરેલા છે સ્પીચ આપવા માટે, કારીગરો એને સાંભળવા ભેગા થયા છે, એ વાત પર એ આવે છે. આઈ હેવ એન્ટર્ડ ધ ફાઇટ, હવે હું એ યુદ્ધમાં જોડાઈ રહી છું. કયું યુદ્ધ? અગેન્સ્ટ પ્રિપેર્ડનેસ. તો એક લોકશાહી દેશની અંદર જે પૂર્વ આયોજિત તંત્ર ચાલે છે, દરેક લોકશાહી દેશમાં પૂર્વ આયોજિત, આપણે વર્ષોથી એકને એક તંત્રમાં જીવી રહ્યા છે, અંદર કોઈ એ જે કાયદાઓ છે એ કાયદાઓમાં કોઈ સુધારા વધારા થતા નથી, એ જ ઘસાયેલા કાયદાઓમાં આપણે જીવીએ છીએ. તો હેલન કહે છે કે હું એ જે પૂર્વ આયોજિત તંત્ર છે, એક લોકશાહીનું જે ઢાંચું છે, બરાબર, એનો હું વિરોધ કરું છું. એનો અગેન્સ્ટ ધ ઇકોનોમિક સિસ્ટમ, અને જે અર્થતંત્ર છે, બરાબર, દરેક લોકશાહી દેશની અંદર તમે જુઓ એના અર્થતંત્રને જુઓ તો ધનવાન વધુ ને વધુ ધનવાન થતો જાય, બરાબર, જ્યારે ગરીબની સ્થિતિમાં કોઈ સુધારો ન થાય. મધ્યમ વર્ગની અંદર મિડલ ક્લાસ જે લોકો છે એમની સ્થિતિમાં તો જરાક પણ ફેરફાર નહીં થાય. કોઈ પણ લોકશાહી દેશને જોઈ લો, આપણા દેશને બી સાથે સરખાવી શકો છો, બરાબર. આ જ સ્થિતિ દરેક લોકશાહી દેશમાં છે, ભલે ને અમેરિકા હોય. તો એ એવા અર્થતંત્રનું કે જેની અંદર આપણે જીવીએ છીએ, ઇન વિચ વી લીવ, આપણે જેમાં જીવીએ છીએ, હું એના વિરોધમાં છું, હું એની સામે લડત આપી રહી છું. ઇટ ઇઝ ટુ બી અ ફાઇટ ટુ ફિનિશ, અને હવે હું આ યુદ્ધ મારા છેલ્લા શ્વાસ સુધી લડી લઈશ. એન્ડ આઈ આસ્ક નો ક્વાર્ટર એટલે કોઈ જરાક પણ ઓછું ના આવવા દેવું, અને હું એમાં કંઈ બાંધછોડ કરીશ નહીં, કાંઈ ઘટે નહીં એમાં, એમ, બરાબર, એમાં હું કોઈ બાંધછોડ ઈચ્છતી નથી. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા આ લેસનને અટકાવીએ છીએ, બાકીનું નેક્સ્ટ વિડીયોમાં ભણાવીશ. તમારે આ વિડીયોને ધ્યાનથી જોઈ લેવું, એના ભાષાંતરને ધ્યાનથી સમજી લેવું, એના સ્પેલિંગ્સ હું તમને સેન્ડ કરીશ, જે તમારે નોટબુકની અંદર વ્યવસ્થિત હોમવર્ક તરીકે લખી દેવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, બાય.